નમસ્કાર, ચક્રવ્યૂહ ચહેરામાં આપનું સ્વાગત છે। ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ જે રજૂઆત છે ચક્રવ્યૂહમાં ચહેરામાં આજે આપણી સાથે પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે। ચંદનજી, પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। પાટણ બેઠક પર કોંગ્રેસે આપના પર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી પૂર્વક લોકસભાની ટિકિટ આપી છે અને કોંગ્રેસ પાર્ટી માટે હું 2024ની રણનીતિમાં ઉતર્યો છું અને 2024ની લોકસભા જંગી બહુમતીથી જીતી અને કોંગ્રેસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખરગે અર્જુ સાહેબ હોય, અમારા સોનિયાબેન હોય, અમારા રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ પરિવાર એના ચરણોમાં દિલ્હીમાં હું પહોંચવાની પૂરેપૂરી કોશિશ કરીશ। સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચંદનજીએ રાજકીય કારકિર્દી શરૂઆત કરી। 2017માં જીત્યા, પરંતુ 2022માં ક્યાંક ઓછી માર્જિનથી હાર્યા। ત્યારે ફરી સાંસદ સામે સીધી ટક્કર છે, એટલે કે ઠાકોર વર્સિસ ઠાકોર છે, કઈ રીતે જુઓ છો? 2017માં તો હું વિધાનસભાની ચૂંટણી સિદ્ધપુરથી લડ્યો। એની પહેલા મારી રાજકીય પ્રવૃત્તિઓ અનેક હતી। હું પાછલા 15 વર્ષથી ઠાકોર સમાજનો પ્રમુખ તરીકે સેવા બજાવું છું। પાટણની અંદર અનેક પ્રવૃત્તિઓ મેં કરી છે। પાટણમાં 400 છોકરીઓની ભણે એવી હોસ્ટેલ બનાવી છે। 3268 જેટલી ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ પણ કર્યા છે અને સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં મેં ભાગ પણ લીધો છે। ઇનામ વિસ્તરણના પણ કાર્યક્રમ કર્યા છે અને એના પછી હું 2017-22 જે સિદ્ધપુર લડવા ગયો, એ સિદ્ધપુરમાં મને જયનાભાઈ વ્યાસની અમે ચૂંટણી લડ્યો, 17,000 મતોથી વધારે વિજય પ્રાપ્ત થયો અને લોકોએ મને ખૂબ જનાદેશ આપ્યો અને એ જનાદેશના આધારે આજે મને એના આધારે મારા પૂજ્ય સદારામ બાપાના આધારે આજે મારો જિલ્લામાં અને આખી લોકસભામાં જે મારું પ્રભુત્વ છે, મારી શક્તિ છે, મારી તાકાત છે, મેં લોકોના કામ કર્યા છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, લોકો સાથે હળીમળીને સર્વ સમાજના લોકો સાથે નાનો વેપારી તરીકે હું આજે ઉભો રહ્યો છું। એટલે મને આજે સંપૂર્ણ વિશ્વાસ છે, લોકો ઉપર મને ભરોસો છે, મને જંગી બહુમતીથી જીતાડશે। લોકસભા વિસ્તાર ચંદનજી માટે ક્યાંક નવું છે। સામે ભરતસિંહ ડાભી સરપંચથી લઈને સાંસદ સુધીની સફર રહી છે, એમની હજી સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી, કેવી ટક્કર રહે છે? લોકસભાની મારા માટે વિસ્તાર કોઈ નવો નથી। કાંકરેજ જે મારું હોમ ટાઉન કહેવાય, મારું મોસાળ પણ ત્યાં કહેવાય, પૂજ્ય સદારામ બાપાની કર્મભૂમિ પણ ત્યાં કહેવાય। પાછલા 25 વર્ષથી સદારામ બાપા સાથે પારિવારિક સંબંધો કરતા ધાર્મિક દ્રષ્ટિથી, સમાજ સેવકથી અને પૂજ્ય સદારામ બાપાના સેવક તરીકે જોડાયેલો છું અને સદારામ બાપાના સેવકની સાથે સાથે પણ મેં ત્યાંના વિસ્તારના લોકોનો પ્રેમ જીત્યો છે। હારીજ તાલુકો એ મારી સાસરી થાય છે અને અન્ય રાધનપુરમાં પણ સદારામ બાપાનું ખૂબ મોટું પ્રભુત્વ છે। 20 લાખથી વધારે સદારામ બાપાના સેવકો છે અને આજુબાજુના વિસ્તાર મેં ટોટાણામાં 1163 દીકરીઓના વિવાહ કર્યા છે। એકી સાથે એક જ મોડે 5 લાખ માણસો ભેગા કર્યા હતા। સમગ્ર વિસ્તાર પસ્તકની અંદર મેં જે કાર્યો કર્યા છે એ અનેક વડા કર્યા છે। હું એ વિસ્તાર માટે નવો નથી। મેં આ વિસ્તારમાં અનેક પ્રકારના કામો કર્યા છે, વર્ષોથી કામ કરતો આવ્યો છું। સામાજિક સંગઠનો, પાટીદાર આંદોલનમાં જયારે બન્યું તે દાડે પણ પાટીદારોને મેં સમર્થન કર્યું હતું। દલિતનું જે ભાનુભાઈનું જે અગ્નિનું થયું એ દિવસે દલિત સમાજ માટે પણ કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય તો બનીને દલિત સમાજ માટે પણ સેવા, પ્રજાપતિની સમાજના જો મેળા હોય તો પદમનાથના મેળામાં પણ મેં મુખ્ય મહેમાન તરીકેની ભૂમિકાઓ ભજવી છે। રબારી સમાજના વાળીનાથ ભગવાનની જો હમણાં મોટામાં મોટી જે પ્રતિષ્ઠા હતી એ આ વાળીનાથ ભગવાનનું આખું શિવલિંગ મારા ઘેર આવ્યું અને મારા પરિવારે એમને રંગે સંગે વધાવ્યું, ઢોલ નગારા વગાડ્યા, આરતી ઉતારી અને મેં મારી યથાશક્તિ પ્રમાણે જે કંઈ આપવાનું હતું એ કર્યું। એટલે હું આ વિસ્તાર માટે નવો નથી, બિલકુલ જૂનો છું, બિલકુલ અનુભવી છું। આ વિસ્તારમાં શેવાળાના છે, સોતલપુરથી મોડીને સતલાસણ સુધી લોકો મને ઓળખે છે, પ્રેમથી ઓળખે છે। ક્યાંક ને ક્યાંક ખેરાલુ પર ચોક સામાજિક સંસ્થા બનતી છે, એમાં પણ મારું યોગદાન હશે। એટલે હું આ વિસ્તાર માટે કોઈ નવો નથી, આ વિસ્તાર માટે જાણીતો છું અને હું જંગી બહુમતીથી જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એક બાજુ વિકાસની રાજનીતિ છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, ભાજપ પાસે આ મુદ્દો છે। ચંદનજી અત્યારે મતદારો પાસે કયા મુદ્દાઓને લઈને જાય છે? ભાજપ માટે કયો મુદ્દો છે? ભારતીય જનતા પાર્ટી પાસે તો કોઈ મુદ્દો જ નથી। ભારતીય જનતા પાર્ટી તો ગુમરાહ કરે છે, લોકોને ડરાવવાની, ધમકાની, ઈડી ઇન્કમટેક્સની રાજનીતિ કરે છે। એમને શું કર્યું? કોંગ્રેસ સરકારે 270 થી વધારે ડેમ બનાવ્યા। કોંગ્રેસ સરકારે ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ આપી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપ્યું, રોડ રસ્તા આપ્યા, વીજળી આપી, પાણી આપી અને આ દેશમાં ટોકડી નથી બનતી।
ત્યારથી આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી આ બધી ફેકલ્ટીઓ ઊભી કરી, અનેક પ્રકારની ફેકલ્ટીઓ ઊભી કરી. એમની પાસે કોઈ વિઝન નથી. કોંગ્રેસ પાસે હજારો વિઝન છે. કોંગ્રેસ મજબૂતાઈથી લડે છે. અંગ્રેજો જેવાને જો આ દેશમાંથી ભગાડવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોને 2024ની લોકસભામાં લોકો ભગાડશે. એમની જે આજે બેરોજગારી ક્યાં પહોંચી છે, વાયદો કર્યો તો કે અમને વડાપ્રધાન બનાવો, અમે 2 કરોડ રોજગારી એકને આપી, 31 પેપર ફૂટ્યા, એક પણ વ્યક્તિને જેલમાં ઘાલ્યો, એક પણ ઉપર એફઆઈઆર કરી, ફરિયાદ દાખલ કરી. અનેક પ્રકારની સુવિધાઓ તમે જો 2022માં ખેડૂતને કીધું હતું કે અમે તમારી આય દુગણી કરશું. ક્યાં છે ખેડૂતોની આય દુગણી? અમારા મનમોહનસિંહ 72,000 કરોડ રૂપિયા માફ કર્યા ખેડૂતોના. મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયા ખેડૂતના માફ કર્યા. ભારતીય જનતા પાર્ટી 16,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. પણ આજે મારા ખેડૂતો 1 રૂપિયો માફ ના કર્યો. એમની પાસે વિઝન જ નથી. એમની પાસે વિઝન માત્ર ને માત્ર ડરાવવાની, ધમકાવવાની, ભાગલા પાડો, રાજનીતિ કરો, ખોટું બોલો, જોરથી બોલો, અનેક પ્રકારના આ લોક પ્રલોભથી. એમને એક ગુજરાતમાં નવું કરી બતાવો. પાછલા 30 વર્ષથી ગ્રાન્ટેબલ શાળાઓ જે ગામડાઓને ભણવા માટે જે આપતા હતા એ શાળાઓ બંધ કરી નાખી. 6-8 હજાર શાળાના રૂમો બંધ કરી નાખ્યા. આજે ગુજરાતને 3.5 લાખ કરોડથી વધારે દેવું કરી નાખ્યું. તમે એમનું એક પણ વિઝન મને નજર સામે દેખાય એવું બતાવો. અમારા કોંગ્રેસ પાર્ટીના અનેક વિઝનો છે અને એ વિઝનના આધારે આજે કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, સમગ્ર દેશમાં મજબૂત છે. અને આજે જો કોંગ્રેસ પાર્ટીએ એમ્સ બનાવી, EIT બનાવી, IT બનાવી, ટેકનોલોજી ઇન્ફોર્મેશનમાં આ મોબાઈલની સુવિધા પણ કોંગ્રેસ પાર્ટી લાવી. તમારા ઘરમાં ફ્રી ટીવી વિડીયો કોણ લાવ્યું? તમારા બોલ પેન કોણ લાવ્યું? કોંગ્રેસે આ બધા દેશને મજબૂત કરવા માટેની અનેક પ્રયત્નો કરી. ભારતીય જનતા પાર્ટી શું કર્યું? અમે ડીઝલ જે 60 રૂપિયા આવતા હતા, લોકોને ભરમાઈ ફોહલાઈ ટકાઈ અને મત લીધા. 15 લાખ રૂપિયા ખાતામાં જો ગરીબને તો એ લોકો કશું આપી ના શક્યા. ઉપરથી એમને ફોહલાયા. ગરીબ એની વાતમાં ફસાઈ ગયો અને 15 લાખ રૂપિયાને બોનસ એમને સરકારમાં લીધા. એ સરકાર બની ગઈ. કશું કર્યું નથી. એ લોકોને ડરાવવા, ધમકાવવા અને ફોહલાવી અને પટાઈને એક દિવસ છેલ્લી નાઇટે એમને જે કૃત્ય છે, એમનું કાર્તસ્ય છે, એમની જે ગંદા વિચારો છે, એ વિચારો છેલ્લા રાતે લોકોને લોભ લાલચ આપી અને પોતે ચૂંટણીની આ વાત કરે છે. પણ આ વખત ગુજરાતની નહીં, સમગ્ર ભારતના લોકો માની ગયા છે. કેજરીવાલ જેવાને જો લોકશાહીના ઢબે જો એમને જો આ સત્તા પરિવર્તનના કારણે એમને જેલમાં નાખવો પડે એટલે કેટલા ગજબ વાત છે. ડરી ગયા છે, બિલકુલ ડરી ગયા છે. અહીંયા તમે સમજો કે પાટણમાં 2 દાડા પહેલા CR પાટીલ સાહેબ આવ્યા હતા. CR પાટીલ સાહેબે એવું કહ્યું કે ઉમેદવારની ડિપોઝિટ ડોલ થવી જોઈએ. હવે એમનો ઉમેદવારના ગોમડે બોર્ડ મારી દીધા છે. એમના ભારતીય જનતા પાર્ટીને પ્રવેશબંધી કરી દીધી છે. અમારા તો એક પણ પ્રોગ્રામ એવો નિષ્ફળ નથી જતો. એમને ડર છે એટલે એમની વલસાડની સીટ છોડી અને પાટણમાં ભાષણ કરવા આવવું પડે છે. એટલે એમને ડરના બાળ્યા આવ્યા બધા શબ્દો પ્રયોગ કરી રહ્યા છે. પ્રજાએ મન બિલકુલ બનાવી લીધું છે. આ વખત ગુજરાતમાં સારી સીટો બનાવી મોકલી જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ચંદનજીમાં શું જોઈને મતદારો મતદાન કરશે અને ચંદનજી જો જીતે તો પાટણ બેઠકમાં કયો એવો વિકાસનો કામ જે ચંદનજી પ્રથમ કરશે? મારા બેરોજગારને રોજગારી શેના માટે ના આપી? 2 કરોડનો વાયદો કર્યો તો પાટણ જિલ્લાના એક પણ વ્યક્તિને તમે રોજગારી આપી હોય તો મને બતાવરાવો. એક પણ વ્યક્તિને રોજગારી તો ના આપી, પણ એક પણ છોકરા સાથે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ ના કર્યું. હજારો કરોડ રૂપિયાના MOU કર્યા. ભારતીય જનતા પાર્ટી MOU ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓના MOU કર્યા. તો અમારા પાટણના યુવાના લોકસભાના ઉમેદવારને એક પણ પાટણ જિલ્લામાં MOU કેમ ના કર્યા? અનેક પ્રકારની સમસ્યાઓ સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારત દેશ સંભાળ્યો છે. જો દેશમાં પાર્લામેન્ટરીમાં જઈશ તો આ પાટણ લોકસભાનો અવાજ બનીશ. અનેક સમસ્યાઓનો હલ કરી. મારી પણ એક મનસા એવી છે કે જો મને પરમાત્મા શક્તિ આપે જીતાડીને મને દિલ્હી મોકલે તો આ વિસ્તારમાં મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેની હું MOU કરવા માટે જે કોઈ ઇન્ડસ્ટ્રી સાથે સમર્થન કરવું પડશે એનું કરીશ અને એ ઇન્ડસ્ટ્રી પાટણ જિલ્લામાં નાખીશ. મારો બેરોજગાર એને રોજગારી પૂરી પાડવાના પ્રયત્નો કરી. રાણકી વાવનો મુદ્દો જે છે એમાં કોઈ સુવિધાઓ નથી. એના માટે દિલ્હીમાં અવાજ બની સાહેબ અને એ અવાજના પકે રાણકી વાવ કઈ રીતે ડેવલપ કરી. ત્યાં હજારો લોકો ફોરેનથી પણ આવે છે. એને પણ ડેવલપ કરવા માટે એ પણ મૂળ રેલવેના પ્રશ્નો કેટલા છે. સતલાસણ ગામની અંદર ખેડૂતો જોડે જે પ્રશ્નો કર્યા છે આજે એ પૈસા સિદ્ધપુરમાં એક પણ ટ્રેન ઉભી રહેતી નથી. આજે અનેક પ્રકારના તમે જોવો સમજો આ પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ ગરીબ માટે જે મફત પ્લોટ માટે આજે BPL યાદી એટલે સરકારી ધારા ધોરણ મુજબ એને મફત ગાળા પ્રમાણે પૈસા મફત ગાળો મળે, પછી એની રેન્ક પ્રમાણે એને લોન મળે.
એને સહાય મળે. એ પૈકી બીપીએલ 2011 થી ભારતીય જનતા પાર્ટી બીપીએલ ની ગણતરી કરી નથી. તો આજે ગામડાનો વ્યક્તિ સામાન્ય રીતે બહુ દુઃખી છે અને આજે પૈસે ટકે પણ ગામડામાં કઈ રહે નહીં. ખેતી તમામ પેટે નિષ્ફળ ગઈ છે. ખેડૂતને 1 રૂપિયાનું વળતર આપતી નથી. ખેડૂતમાં ખેતીમાં કઈ લેવાનું નથી. અનેક પ્રકારની સમસ્યાઓથી જૂજી રહે. આ બધી સમસ્યાનો હલ ચંદનજી ઠાકોર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની અને કરશે એવો પ્રજાને સંદેશો આપું છું. ચંદનજી, અત્યારે પ્રચાર સમયે તમે એક શબ્દ વારંવાર બોલી રહ્યા છો કે હું સદારામ બાપાનો ભક્ત છું, હું સદારામ બાપાનો સેવક છું. આવું કેમ બોલવું પડે છે? બિલકુલ મારો બાપ છે. મારો સદારામ એ મારો બાપ છે. સદારામ બાપા એ ઠાકોર સમાજનું આસ્થાનું સેન્ટર છે અને સર્વ સમાજના ચૌધરી, પટેલ, પ્રજાપતિ, હઈ, ઉતાર 18 આલમનો મારો ગુરુ છે. 111 વર્ષે ભ્રમલીન થયા હતા. આ સવાલ તમે પૂછો છો સારી બાબત છે. મારા બાપનું નામ લઈ અને ચૂંટણી પ્રચાર કરવો, મારા ધર્મની ઈષ્ટદેવને લઈને ચૂંટણી પ્રચાર કરવો, કોઈ સામાજિક સંગઠનો લઈને ચૂંટણી પ્રચાર કરવો, એ તો એ કરવું જોઈએ ને. કેમ ન કરવું જોઈએ? એટલા માટે કરવું જોઈએ કે સામાજિક સંગઠનો અને ધાર્મિક કાર્યોમાં આજે સમગ્ર વિશ્વ જોડી રહ્યું છે અને ધાર્મિક કાર્યોના કારણે અમે પણ સદારામ બાપાના ચેલા છીએ, ગુરુમુખી છીએ. સદારામ બાપાના વર્ષોથી સદારામ બાપાના કારણે તો અમે 3268 દીકરીઓના વિવાહ કર્યા છે. એ જેના વિવાહ કર્યા છે એને અમે શાના માટે ન કહીએ? એટલે અમે આ સમાજનું વાવેતર કર્યું છે. 18 સલામની સાથે રહી છે અને આજે 18 સમાજ મારી સાથે છે અને મને જંગી બહુમતીથી જીતાડે એવો મને સંપૂર્ણ ભરોસો છે. ચંદનજી, અત્યારે ક્યાંક તમે ઇમોશનલ કાર્ડ ઉપયોગ કરી છો, એટલે કે ક્યાંક મતદારો સામાજિક સંગઠનો આગળ પાઘડી ધરીને તો ક્યાંક સાસરિયા પક્ષમાં મામેરા રૂપી મત માંગી રહ્યા છો. શું આ તમારી જે રણનીતિ તે સફળ થશે? સાસરું એ સાસરું ન કહેવાય, પિયરિયું ન કહેવાય. સાસરામાં પિયરમાં મોમેરું ના ભરાય. તમારા પરિવારમાં પણ મોમેરાની પ્રથાઓ હશે. અમારા પરિવારમાં મોમેરાની પ્રથા છે. જેવો પ્રસંગ એવી માંગણી. જે સમય પ્રમાણે જે વર્તન હોય એ પ્રમાણે ભારતી કરવું પડે. કાયદાના નિયમ, કાયદાના બંધારણમાં ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ અને જે પ્રમાણે અમે લોકો જે પાઘડી ઉતારી રહ્યા છીએ, આ ઉતારી રહ્યા છે, એ અમારું પ્રતીક છે સાહેબ. અમારું આસ્થાનું છે. એ પાઘડી એક સમાન છે, એ સોમાન છે અમારું. અમે અમારું સોમાન ક્યારેય એવું ન કરીએ. સોમાન અમારા સમાજમાં સમર્પિત કરીએ. અમે 18 આલમમાં અમારું સોમાન સમર્પિત કરીએ અને પાઘડી એ પ્રતીકના કારણે અમે પાઘડીને અમને લોકો પાઘડીથી સ્વાગત કરે છે, પાઘડી પહેરાવે છે, ફુલાર કરાવે છે, અમને ઢોલ નગારા વગાડે છે, પીપુડા વગાડે છે, બેન્ટ વાજા લાવે છે, અમને ડીજે ઉપર બેસાડે છે, અમને ઘોડા ઉપર બેસાડે છે. અનેક પ્રકારની સુવિધાઓથી અનેક પ્રકારની સુવિધાઓ અને અમને અમારું પોતાનું સ્વાગત કરવામાં આવે છે. એટલે એ અમારું આસ્થાનું સેન્ટર છે. છેલ્લો સવાલ ચંદનજી, જીતશે તો કેટલા વખતે જીતશે? ભારતીય જનતા પાર્ટીની જોડ જૂઠું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસ પરિવારનો ક્યારેય મુદ્રા લેખ નથી રહ્યો. કોંગ્રેસે હંમેશા નક્કર કામ કર્યા છે. ખેડૂતને હાથબારમાં નામ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. રજવાડાને ભેગા કરી અને મધ્યમ વર્ગ માટે જે કંઈ કરવાનું થતું તો એ રજવાડાના વખત કોંગ્રેસે કર્યું છે. બંધારણ પણ કોંગ્રેસે આપ્યું છે. આ દેશની લોકશાહી કઈ રીતે મજબૂત પડે એ કોંગ્રેસે આપ્યું છે. અમે ભારતીય જનતા પાર્ટીની કોઈ 5 લાખ મતે જીતશું એવું નહીં. અમે જનતાનો જનાદેશ અમારી સાથે છે. અમે જંગી બહુમતીથી જીતશું અને આખરે જે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ ઉમેદવાર ક્યાં શું પરિસ્થિતિ છે સમગ્ર ગુજરાતના અને સમગ્ર લોકસભાના લોકો જાણી રહ્યા છે. એટલે અમે એવો ખોટો પ્રબોલન નહીં કરીએ, ખોટું નહીં બોલીએ. અમે જંગી બહુમતીથી જીતીને આ વખત ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી હરાઈ અને અમે દિલ્હીની પાર્લામેન્ટ પહોંચીશું. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ચોક્કસ. તો આ હતા પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર, જેઓ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે જંગી બહુમતીથી જીતશું. પરંતુ પાટણ લોકસભા વિસ્તારના મતદારો કોના શિરે સાંસદનો તાજ પહેરાવે છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું.